સુરત શહેરમાં ફરી એકવાર લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે। લગ્નોત્સુક યુવકને લગ્નના સપના બતાવી લૂંટેરી દુલ્હન ગેંગ લૂંટ કરી ત્યાંથી પલાયન થઈ જતી હોય છે। શહેરના ચોક બજાર પોલીસે લૂંટેરી દુલ્હનને તેના ઓરતા પર પાણી ફેરવી દીધું હતું। પોલીસ ફરિયાદને આધારે પોલીસે મહારાષ્ટ્ર સુધી જઈને આરોપી યુવતીને ઝડપી લઈ તેની આખી ગેંગને પકડીને કાયદા હેઠળ લાવી દીધી છે। આખા બનાવમાં એક યુવતી સહિત 2 લોકોની મહારાષ્ટ્રના બોઈસરથી ધરપકડ કરી હતી। આ ગેંગ દ્વારા સગાઈ કરવા માટે તેમજ ફુલહારથી લગ્ન કરવા માટે મળી કુલ રૂપિયા 1.30 લાખની રકમ લઈને ફુલહારથી લગ્ન કરી ફરાર થઈ ગયા હતા, જેથી પોલીસે આરોપી રેખાબેન અને તેના બનેવીની ધરપકડ કરી હતી। સુરતના ચોક બજાર પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાઈ હતી। પોલીસની તપાસમાં ગેંગ દ્વારા અત્યાર સુધી 3 લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હોવાનું સામે આવ્યું હતું। પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી, જે બાદ આ ગેંગમાં કેટલા બીજા લોકો જોડાયા અને કેટલીક આ લોકો સામે ફરિયાદ નોંધાઈ તે તપાસ શરૂ કરી હતી। આરોપીની વધુ પડતી હાજરી બોઈસર અવધનગર વિસ્તારમાં આવતી હોય તે વિસ્તારની ચા નાસ્તા તથા કરિયાણાની દુકાનવાળાના વેશમાં પોલીસ વોચ ગોઠવતી હતી અને લૂંટેરી દુલ્હન સહિત 2 આરોપીઓની ધરપકડ કરી હતી। સોનુ ગુપ્તા છે, જેવા છે પીએસઆઈ પકડી લીધેલા અને પૂછ્યું। એના પછી જે બીજા રેખાદેવી ત્યાં હતા એમની તપાસ કરી, તે મળી ગયા। એ બેજ ઉપર લાવી અટક કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે। સર, ઘરમાંથી જે રૂપિયા બી લઈ ગયા છે આ લોકો અને પોતાના કેટલા લોકોને શિકાર બનાવ્યા છે આ રીતના? એમની પાસેથી 1,10,000 રૂપિયા લઈ ગયા છે, જે લગ્ન કરવાની લાલચ આપી અને અહીંયા એના માટે 1,10,000 લઈ ગયા છે અને પગમાં પહેરવાના ઝાંઝર એ આમને આપ્યા હતા ફરિયાદી પક્ષે। આના સિવાય હજી સુધી કોઈ બીજી ફરિયાદ આવી નથી કે અમારા ધ્યાન ઉપર હજી આવી નથી। તપાસ આગળની ચાલુ છે। સર, લોકોને શું અપીલ કરશો આ લોકો જે રીતના ઇલ્ઝામ આપી રહી છે? લોકોને કોઈ પણ આવી રીતે જેના લગ્ન થતા નથી એ લોકોએ પહેલા તપાસ કરવી જોઈએ, એનું બેકગ્રાઉન્ડ જાણવું જોઈએ અને લગ્ન છે રજીસ્ટર કરાવવા જોઈએ। ખાલી ફૂલહાર કરી અને એવું માની નથી લેવાનું કે આ લગ્ન થઈ ગયા છે।